16 ઓગસ્ટના રોજ થવાનું છે સૂર્યનું ગોચર. તો સૂર્ય ગોચરથી બનશે ઘણા બધા રાજ્યો. 5 રાશિઓને થશે અઢળક લાભ અને વિશેષ લાભ. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું ખાસ મહત્વ છે. 16 ઓગસ્ટના રોજ સૂર્ય પોતાની જ રાશિ સિંહ રાશિમાં ગોચર કરશે. આ ગોચરના 12 મહિના પછી સૂર્ય તેની સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે. તો સૂર્ય સિંહ રાશિમાં આવશે અને બુધ અને સૂર્ય સાથે યુતિ કરશે. સૂર્ય અને બુધની યુતિના કારણે સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો ત્રિગ્રહી યોગ પ્રભાવિત થશે. આ સાથે શુક્રના સૂર્ય સાથેના સંયોગથી શુક્રાદિત્ય યોગની પણ રચના થશે અને બુધ સાથેના સૂર્યના સંયોગને કારણે બુધાદિત્ય રાજયોગ બનશે. આ બે રાજયોગ મેષ અને સિંહ સહિત અનેક રાશિઓના કિસ્મતના તાળા ખોલવાવાળા સાબિત થઈ શકે છે અને તેમને નફા દ્વારા ધનવાન બનાવતા જણાશે. તો જાણો, સિંહ રાશિમાં સૂર્યના ગોચરને કારણે કઈ કઈ રાશિના સિતારા હવે ચમકવાની શરૂઆત થશે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે, પહેલા જણાવ્યું એ પ્રમાણે, જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિ. સૂર્યનું આ ગોચર મેષ રાશિના લોકો માટે 5મા ભાવમાં થવાનું છે. તો આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોને સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે. આ ઉપરાંત જો તમારા બાળક સાથે કોઈ બાબતને લઈ અને વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ હવે સમાપ્ત થતો જણાશે. જે લોકો પોતાના બાળકોના અભ્યાસ માટે વિદેશ મોકલવા માંગે છે તેમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. ઉચ્ચ શિક્ષણ મેળવવામાં તમને સફળતા મળશે. જે દંપતીઓ સંતાન સુખની ઈચ્છા રાખી રહ્યા છે તેમની ઈચ્છા સમયે પૂરી થઈ શકે છે. મેષ રાશિના અપરિણિત લોકો માટે લગ્નની તકો બનશે, પરંતુ તમારે તમારી લવ લાઈફ વિશે આક્રમક બનવાનું ટાળવું જોઈએ, ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ. હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર બીજા ભાવમાં એટલે કે ધનના સ્થાનમાં થવાનું છે. તો આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. તેમજ વડીલોપાર્જિત મિલકતને લઈ અને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તેનો પણ અંત આવતો જણાશે. આ સાથે કર્ક રાશિના જાતકો કોર્ટના મામલામાં પણ તમને સફળતા મળશે. રોકાણ માટે આ સમય ઘણો સારો રહેશે. આ સમયગાળા દરમિયાન રોકાણ કરેલ નાણાં તમને ભવિષ્યમાં મોટો નાણાકીય લાભ આપવાની શક્યતાઓ બનશે. આ ઉપરાંત તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ સમયે ગમે તેટલી રકમ ખર્ચશો તે તમને ટૂંક સમયમાં બમણી થઈ અને મળી શકે છે. નોકરિયાત લોકોને પણ આ સમયગાળા દરમિયાન તેમની મહેનતનું સંપૂર્ણ પરિણામ મળતું જણાશે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો સૂર્ય તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરવાના છે, તમારી રાશિમાં ગોચર કરવાના છે. તમારી રાશિમાં બુધ, શુક્ર અને સૂર્યનો ત્રિગ્રહી યોગ પણ બનવા જઈ રહ્યો છે. તો આવી સ્થિતિમાં તમારો પ્રભાવ વધશે, તમારું મનોબળ વધશે, જેના કારણે તમે ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. આ સમયગાળા દરમિયાન જો તમે ભાગીદારીમાં કામ કરવા માંગો છો તો તમે નવું કાર્ય શરૂ કરી શકો છો. બુધ અને શુક્રની ઉપસ્થિતિના કારણે સિંહ રાશિના વેપારીઓ માટે સમય ખૂબ જ સારો રહેશે. ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં તમને દિવસ દરમિયાન બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ મળી શકે છે. તમને તમારા પિતા તરફથી આર્થિક લાભ પણ થતો જણાશે. હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિ. સૂર્ય વૃશ્ચિક રાશિના 10મા ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં ગોચર કરશે. તો આવી સ્થિતિમાં તમને તમારી નોકરીમાં પ્રમોશન મળવાની પ્રબળ સંભાવનાઓ છે. આ સમયગાળા દરમિયાન સરકારી ક્ષેત્રમાં પણ તમારા માટે લાભ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમે વિદેશ પ્રવાસ પર જઈ શકો છો. વિવાહિત લોકોને તેમના સાસરિયાઓ તરફથી સારો આર્થિક લાભ મળવાની સંભાવના બની રહી છે. આ સમયગાળા દરમિયાન વેપારીઓને પણ મોટો સોદો મળી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનાવશે. અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ. સૂર્યનું ગોચર 9મા ભાવમાં થવા જઈ રહ્યું છે, એટલે કે ધન રાશિના લોકો માટે ભાગ્યનું સ્થાન છે.
આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. પૈતૃક સંપત્તિથી પણ લાભ થવાની શક્યતાઓ રહેશે. તમને ધાર્મિક કાર્યોમાં વધુ રસ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે તીર્થયાત્રા પર પણ જઈ શકો છો. આ સમયગાળા દરમિયાન નોકરિયાત લોકો અને વ્યાપારીઓને ઓછી મહેનતથી વધુ લાભ મળશે. આ ઉપરાંત જેઓ નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને આ સમયગાળા દરમિયાન સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર તમે તમારા સન્માનમાં વધારો થતો જોશો. તો મિત્રો 16 ઓગસ્ટથી સૂર્યનું થશે રાશિ પરિવર્તન, જેના કારણે બનશે ઘણા બધા રાજયોગ અને વિશેષ કરીને વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ 5 રાશિઓને આ પ્રમાણે લાભાન્વિત કરવાવાળા સાબિત થઈ શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.